શુભ સવાર બધા ભાઈઓ. તો મિત્રો અત્યારે અમે બાબા વૈદ્યનાથથી ફક્ત 45 થી 50 કિલોમીટરનું અંતર છે ભાઈ. અને હવે પહાડી ઇલાકો શરૂ થાય છે અને જંગલ પણ શરૂ થઈ ગયું છે. તો ચાલો મળીએ, બપોર સુધીમાં તમને દર્શન કરી દેવાના છે. મિત્રો સવારમાં આપણે પૂરી અને ભાઈ કચોરી ખાવા બેસી ગયા છીએ. તો મિત્રો થોડું ખાઈને સાયકલ ચલાવશું તો વધારે ભાઈ ઢાળવાળ ચડાવવામાં થોડોક આરામ રહેશે. તો ચાલો મળીએ. આજે તો બાબા વૈદ્યનાથ પહોંચી જઈશું, તમને દર્શન પણ કરાવી દઈશું ભાઈઓ. તો મિત્રો અત્યારે બાબાધામ વૈદ્યનાથથી ફક્ત 19 થી 20 કિલોમીટરના અંતરે છું અને ભાઈ ઝારખંડ બોર્ડર આવી ગઈ છે. અહીંયા હવેથી ભાઈ ઝારખંડ બોર્ડર લાગુ પડે છે. તો ચાલો મળીએ મિત્રો, બાબા વૈદ્યનાથના દર્શન કરાવી દઉં તમને. પહોંચી ગયા છે અને ભાઈ જમવા ખોટી ગયા છે. તો જમી કરીને આપણે દર્શન કરવા માટે જઈએ, કેમ કે ભાઈ અત્યારે બપોર થઈ ગયું છે અને ભાઈ પછી દર્શનમાં કેટલી વાર લાગે ને ભાઈ નક્કી નહીં. તો થોડું ખાઈ લઈએ પછી ભાઈ આપણે જઈએ, તમને દર્શન પણ કરી આવે. તો બન્યા રહેજો વિડીયોમાં. હર મહાદેવ. લાઈનમાં ઉભા હતા 1:30 વાગ્યા, તો અત્યારે 3:30 વાગી ગયા છે ભાઈ. અને હજી 20% પણ આપણે લાઈનમાં મંદિર પાસે નથી આવ્યા. ભાઈ અત્યારે એટલી ભીડ છે ને કે આવી ભીડ તો કેદારનાથમાં પણ તમને જોવા નહીં મળે, એવી ભીડ છે ભાઈ. હવે તમને એવું લાગશે કે જેલમાં પૂરી દીધા છે ભાઈ. બસ આની કરતા ભાઈ જેલ હારી એવું લાગ્યો. અહીંયા તો પંખા પણ આવ્યો ભાઈ. થોડી વાર પહેલા તો પંખા નહોતા, મને મૂંઝારો થવા મળ્યો હતો ભાઈ. હાજો થોડી વાર મિનિટ રહો તો બે ભાન થઈ જશે ભાઈ. મિત્રો અત્યારે હું છું ઝારખંડ. બાબા વૈદ્યનાથ મંદિરની બાજુમાં ગલી છે. તો ભાઈ અહીંથી આપણે જઈ રહ્યા છીએ. તો થોડોક આ નજારો પણ તમને બતાવી દઈએ ભાઈ કે આવી ગલી છે ભાઈ. મિત્રો હજી દર્શન અત્યારે જ થયા છે, થોડી વાર પહેલાં, મિનિમમ 20 થી 25 મિનિટ પહેલાં જ છે. બપોરે 1 થી 1:30 વાગ્યાના ગાળાના ભાઈ દર્શનની લાઈનમાં હતા. એટલે ભાઈ એટલી અહીં તકલીફ પડીને કે પહેલાં તો ભાઈ ગરમી એટલી લાગતી હતી ભાઈ. અને બીજી વાત તો ભાઈ પંખા કાંઈ નહીં. અને માણસોની ગરમી એટલી થતી હતી ને ભાઈ. ભીડ એટલે ભાઈ આવી ભીડ તો કેદારનાથમાં પણ જોવા ન મળે, એટલી ભીડ થતી હતી ભાઈ. માંડ દર્શન થયા ભાઈ. અત્યારે આ મંદિરની અંદર તો ભાઈ ગોઠણ સુધીનું બધું જામ થઈ ગયેલો અને બાંધે ને એવું લાગે આપણને ભાઈ. મિત્રો દર્શન તો આપણે થઈ ગયા મહાદેવના. તો ચાલો મળીએ નિરાતે ભાઈ. હવે મિત્રો બપોરના 1:30 વાગ્યાથી ભાઈ લાઈનમાં હતો અને અત્યારે થઈ ગયા છે 5:30 વાગી ગયા છે, પણ હજી બાબાના દર્શન ભાઈ થયા નથી. ભાઈ અહીંયા પાણીની પણ બહુ ખાસ વ્યવસ્થા નથી. તો ભાઈ એમ થાય ગંગાજળ પી લઈએ એમ થાય છે ભાઈ, પણ નહીં, આ તો આપણે મહાદેવને જ ચડાવવાનું છે. ભલે આપણે તરીસા ભાઈ જીવ હોય ભાઈ કે આપણે મહાદેવને જ ચડાવવાનું છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.